तरफ सत्ता, एक तरफ पैसा, एक तरफ दारू, एक तरफ गुंडाओ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરે મારી માતા પર મૂકેલા હાથથી મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો. એ બધાયનો વિજય થયો છે દોસ્તો. આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું. મિત્રો, મારી ગુજરાત ભરના યુવાનોને એક લાગણી ભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો, જાગો. ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું? દોસ્તો, આજે એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે. હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો, આગળ આવો, તમારો આત્મા જગાડો.